આજરોજ ભારત દેશના ઘડવૈયા વિશ્વ વિભૂતિ સંવિધાન રચિત ભારત રત્ન ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની 135મી જન્મ જયંતિ નિમિત્તે મુન્દ્રા મહેશ્વરી સમાજ દ્વારા ફુલહાર કરવામાં આવી અને જન્મ જયંતિ નિમિત્તે મુન્દ્રા મહેશ્વરી સમાજ અને મુસ્લિમ સમાજ દ્વારા લોકોને શરબત પીરસવામાં આવી। આ પ્રસંગે મુન્દ્રા મહેશ્વરી સમાજના કાર્યકારી પ્રમુખ શ્રી અશોકભાઈ શોધમ, ભાવેશભાઈ ધુઆ, મહામંત્રી ભવાનુભાઈ શોધમ, બહુજન આર્મીના પ્રમુખ કલ્યાણજી ચુઈયા, દિનેશભાઈ રોલા, મગનભાઈ આઈડી, ખમુભાઈ રતડ, નારણભાઈ શોધમ, અશોકભાઈ ગડણ, ગોવિંદભાઈ સીચ, રાજેશભાઈ સીજુ તેમજ દિનેશભાઈ રતડ, ગાગજી ફફલ, ભરત શોધરા, મુકેશ ફફલ, ખેતસીભાઈ આઈડી તેમજ મહેશભાઈ ડોરુ, મહેશભાઈ દનીચા, છગનભાઈ પરમાર તથા અન્ય સમાજના આગેવાનો અને યુવા કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે બહુજન આર્મીના પ્રમુખ દ્વારા દેશના યુવાનો માટે સંદેશો આપવામાં આવ્યો હતો। આજરોજ ડૉક્ટર બાબા સાહેબની 135મી જન્મજયંતિ નિમિત્તે મુન્દ્રા મહેશ્વરી મેઘવાળ સમાજ દ્વારા અહીંયા ફૂલહાર કરવામાં આવે। પ્રમુખ સ્થાનેથી અશોકભાઈ દેવરાજભાઈ સોધમ, મહામંત્રી ભવનભાઈ સોધમ તરફથી ફૂલહાર કરવામાં આવ્યો અને સામાજિક આગળ સાથે અને અહીંયા તમે જોઈ શકો તો અહીંયા શરબતનું આયોજન કરવામાં આવે છે। સાથે મુસ્લિમ સમાજ બી જોડાયેલી છે। બંને મહેશ્વરી ને મેઘવાળ સમાજ, મુસ્લિમ સમાજ બંને ભેરા મળી ને સામાજિક એકતાનો પ્રતિક આપી આજે ડૉક્ટર બાબા સાહેબની 135મી જન્મજયંતિ નિમિત્તે સૌ પોતે સેવા કાર્યોમાં લાગ્યા છે। લોકોને હું એ સંદેશ દેવા માનું છું કે ભાઈ તમે સંગઠિત થાઓ, શિક્ષિત બનો ને સંઘર્ષ કરો। તમે જો જીવનમાં ઉન્નતિ કરવા માંગતા હો તો બાબા સાહેબ બનાવેલા પંથ ઉપર તમે ચાલો તો 100% તમે તમારું નિર્માણ કરી શકો, સમાજનું નિર્માણ કરી શકો। સમાજના નિર્માણ માટે બાબા સાહેબના સંવિધાનને વાંચવું જરૂરી છે। હું આજે તમારા મીડિયા મારફતે હું મારા તમામ સમાજને, ભારત દેશના તમામ નાગરિકને એક જ હું સલાહ આપું છું કે તમે તમારા હક અધિકારો માટે તમે સંવિધાનને વાંચો। જો તમે એકવાર તમે સંવિધાન વાંચી લીધો તો તમારી લાઈફમાં તમને શું કરવો, શું ન કરવો, તમારો માર્ગ તેમાં જ ઉન્નતિનો માર્ગ છે। જો ભારત દેશના દરેક નાગરિકનો ને ખાસ યુવાઓ છે એને સંદેશ આપવા માગું છું કે તમે ભારત દેશનું સંવિધાન વાંચો, એમાંથી તમને 100% માર્ગ મળશે અને તમે 100% આગળ વધશો।